दोस्तों नमस्कार। हूँ डी.आर. जादव, CITUના પ્રદેશ મંત્રી, અરવલ્લી જિલ્લાના મંત્રી અને લાલ વાવટા જનરલ વર્કર્સ યુનિયનના પણ મહામંત્રી. દોસ્તો, લાલ વાવટા જનરલ વર્કર્સ યુનિયન CITU કામદારોના હક અને અધિકારો માટે લડે છે. આ યુનિયન જ્યાં માલિકો શોષણ કરતા હોય તે જગ્યાએ યુનિયન બનવાથી માલિકોના જે શોષણના જે પગલાં હોય છે એની સામે લડત કરીને કાયદેસરની પ્રક્રિયા કરીને કામદારોનું ભલું કરે છે. ત્યારે હાલમાં જે બેકવેલ કંપનીમાં અમારું યુનિયન બન્યું, કામદારો પાસે 12 કલાક કામ લેવામાં આવતું હતું, પગાર મિનિમમ વેજનો અમલ થતો નહોતો, બીજા કોઈપણ પ્રકારના લાભ આપવામાં આવતા નહોતા અને કામદારો યુનિયનમાં જોડાયા અને તેમને 8 કલાક કરવામાં આવ્યા છે. ત્યારથી અને જ્યારે કાયદેસરનું બધું થોડું થોડું આપવા મળ્યું છે ત્યારથી કામદારોને બેકવેલ કંપનીના માલિક તરફથી ટોર્ચરિંગ કરવામાં આવે છે, એમને ત્રાસ આપવામાં આવે છે અને યુનિયનમાં નથી એ પ્રકારનું રાજીનામું આપી દો તમે, એ પ્રકારનું દબાણ કરવામાં આવે છે અને ખોટા કોરા કાગળો પર, કોરા વાઉચરો પર અને જુદા જુદા લખાણો પર, વંચાવ્યા સિવાયના લખાણો પર સહી લેવામાં આવે છે. અમે અહીંથી બેકવેલ કંપનીના માલિકને જાહેર ચેતવણી આપીએ છીએ કે કાયદેસરની જે કાર્યવાહી કોર્ટના હાથમાં છે. કોર્ટ કરશે, જે કરવું હશે કોર્ટ કરશે. એટલા માટે જો તમે કામદારોને દબાવવાનો પ્રયત્ન કરશો, કર્મચારીઓને હેરાન કરવાનો પ્રયત્ન કરશો, તો આવનારા સમયમાં ફરી એકવાર આપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે અને લડતના મેદાનમાં ઉતરીને હડતાલ પાડવાનો અમારો જે અધિકાર છે કાયદેસરના, એ પણ કરવામાં આવશે અને બીજી બધી કાર્યવાહી જે પણ કરવાની હોય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.